એ હરખનો કોઈ પાર નથી, કારણ કે અહીંયા સ્વામીઓનાથ ને દ્વારકાધીશ સતત અહીંયા હાજર છે. આજે થોડો ઘણો વરસાદ આવ્યો ને, એ તો એ રહી નો એક્યો ઇન્દ્ર મહારાજ કે હાલ હું ઘડીક ડોક્યું કરી આવું, નકર આમાં હું હાજરી નહીં આપી શકું, એટલે એ ડોક્યું કરવા આવ્યો. ઉપસ્થિત મારા સમાજના તમામ મૂળભીઓ, યુવાન દોસ્તો, આ બાજુ એટલી બધી સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ, આપ બધાને આ શિવ પુરાણની તો શુભકામના છે જ, પણ ચૈત્ર મહિનો છે, એમાં ચૈત્રી પૂર્ણિમા, આ મહિનો ચૈત્ર મહિનો અને બાપુ શ્રાવણ મહિનો, આ બે મહિના છે ને શિવે અને શક્તિએ વેચી લીધેલા છે. આ શિવ પુરાણ છે એટલે બાપુ મારે એટલું કહેવું છે, સમગ્ર યદુવંશના ચંદ્રવંશીઓના કોઈ ઈષ્ટદેવ હોય ને તે મહાદેવ છે, પ્રથમ ઈષ્ટદેવ. જો એ ચંદ્રને શ્રાપમાંથી મુક્ત ન કરે તો એ ચંદ્રનો માં ઉમી એમ કહેવાય ગયો સાહેબ, માં અંસોયા અને અત્ર ઋષિનું સંતાન એટલે ચંદ્ર. બે દીકરા એને, એક ગુરુ દત્તાત્રેય અને બીજા ચંદ્ર. આપણું ગોત્ર છે એ અત્રિ છે ગોત્ર, માં અંસોયા છે. અને એ ચંદ્રને હાલનું જે સ્વામીઓ નાથ બિરાજે છે, ચંદ્ર નામ સોમ, એની ઉપરથી સોમનાથ નામ પડે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કરે. અને બાપુ ઈથી મને શિવ પુરાણ બેસાડ્યું ને, અને ગિરી બાપુના મુખેથી જ્યારે સાંભળવાનું મળે છે એટલે મારે તમને આનંદ કરાવો. પણ મને જે હરખ છે એ હરખનો કોઈ પાર નથી, કારણ કે અહીંયા સ્વામીઓનાથ ને દ્વારકાધીશ સતત અહીંયા હાજર છે. આજે થોડો ઘણો વરસાદ આવ્યો ને, એ તો એ રહી નો એક્યો ઇન્દ્ર મહારાજ કે હાલ હું ઘડીક ડોક્યું કરી આવું, નકર આમાં હું હાજરી નહીં આપી શકું, એટલે એ ડોક્યું કરવા આવ્યો હતો. અને એ કે થોડી ઘણી ઉડે છે, હેરખું કરી દઉં. પણ મારે એ કેવું છે કે યદુવંશ એ ભગવાન સોમનાથની દયાથી એ ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કરે, અને પછી જે વંશ ચાલે છે એ ચંદ્ર વંશ છે. અને પછી યદુ થયા, પછી યદુવંશ ચાલ્યો, અને એમાં પછી નંદને નેહડે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયો આવ્યો છે. એની 140મી પેઢી આપણે ડાયરેક્ટ આવીએ છીએ બધા. અને આ જે અવસર જે થયો છે સાહેબ, અને મારે એ કેવું છે કે એ શિવ ને શક્તિએ બે એક મહિનો લઈ લીધો. આ ચૈત્ર મહિનો છે એ શક્તિનો છે, અને શ્રાવણ મહિનો શિવનો છે, પણ બે પાછા હપીને વહેંચણી કેવી કરી? ચૈત્ર મહિનાના નોરતામાં 9મે દિવસે રામનું પ્રાગટ્ય થાય, અને રામનું પ્રાગટ્ય થાય એટલે એના ભક્તને વાહોમાં આવવું જ પડે. અને આ ચૈત્રી પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ, આજે હનુમાનજીને અવતરણ થવું પડે. અને બાપુ શ્રાવણ મહિના ભગવતીને કીધું ભોળાનાથે કે ભાઈ જો તમે એ રામનું પ્રાગટ્ય તમારી પાસે રાખો, પણ જેદી રતી રોતી મારી પાસે આવી, કામદેવને જ્યારે ભગવાન શિવ કે મેં બાળીને ભસ્મ કર્યો, અને ત્યારે રતી રડતી આવે છે. આપણી ઘરે દ્વારકાધીશ આવ્યો ને, એ પણ કૃપા મહાદેવની છે. કૃષ્ણ કનૈયો જે આપણા ઘરે છે, દરેક વખતે બાપુ જ્યારે અવતાર લેવાનો હોય, એટલે આપ તો મહાપુરુષોની પાંચ મારું બીજું ન કહેવાનું હોય, હું તો તમારા ખોળામાં બેહીને કાલું બોલું છું, આપ બધાને ખબર હોય, પણ મને આનંદ છે એટલે મારી અંદરથી એક ઉભરો આવે છે. જ્યારે ધરતી ઉપર પાપ વધે એટલે અથવા તો દેવતાઓને કઈ તકલીફ પડે એટલે બધા દોડીને કૈલાસ જાય. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, વરુણ, તમામ લોકો પેલી શેલી કેબિનેટ, આજની ભાષામાં વાસણભાઈ કહું તો શેલી કેબિનેટ ત્યાં બેસે કૈલાસમાં. અને પછી ભોળોનાથ એમ કે જાઓ વિષ્ણુ તમે અવતાર લ્યો, અને આખી કેબિનેટ ઉતરે ને એને પૂર્ણ અવતાર કહેવાય. આખી કેબિનેટ ઉતરે. રામ અવતારમાં લેવાનું એટલે ભગવાન શિવે કીધું કે તમે રામ બને, હું હનુમાન બનીને આવું છું. બ્રહ્માને કીધું હું આવું છું જાંબુવાન થઈને. ટૂંકમાં દરેક બધા શિવે કહી દીધું કે બધા વાનર બનીને રીસ વાનરનું રૂપ ધારણ કરીને જવાનું છે, અને રામની લીલામાં સાથ આપવાનો છે. શેષ નારાયણ કે હું એકલો ન રહું, એટલે કે તમે લક્ષ્મણ થઈને જાઓ. લક્ષ્મીજી કે હું શું કરું, તમે સીતાજી થાવ. આખી
કેબિનેટ ઉતરે એને પૂર્ણ અવતાર કહેવાય. પણ ક્યાં જન્મ લેશો એ શિવ ક્યાંય બોલ્યા નથી. પણ હું તમે બધા ગૌરવ સાથે કહી શકીએ કે જ્યારે કૃષ્ણ અવતારની વાત આવી, રતિ જ્યારે રડે છે, કામદેવને બાળીને ભસ્મ કર્યા છે, અને એની પત્ની કામદેવની પત્ની રડતી રડતી એમ કહે કે હે મહાદેવ, મારો પતિને તું દેવતાવ્યો આપની પાસે મોકલ્યા છે, એનો કોઈ દોષ નહોતો, આપ એને બાળી દીધા છે, હવે મને મારો પતિ ક્યારે મળશે? ત્યારે કૈલાસના ખોપરામાં બેઠા બેઠા મહાદેવ એટલું બોલ્યા હતા કે હે રતિ, ચિંતા કરતી નહીં, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે યદુવંશની અંદર ભગવાન નારાયણ જેથી જન્મ લેશે, ડાયરેક્ટ યદુવંશ કહી દીધો. જબ જદુ કૃષ્ણ, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય પતિ હોય તારા. કૃષ્ણની ઘરે દીકરો થઈને કામદેવ જન્મ લેશે. એટલે આપણી પાસે રૂપે છે, એનું કારણ એ છે કે કામદેવે આપણી ઘરે જન્મ્યો છે. અને એ ભગવાન દ્વારકાધીશ આપણો મુરલીધર મહારાજ, એટલે શ્રાવણ મહિનામાં 8મ દી શિવે એ રાખ્યું કે મારે કહેવા ગયું છે, એટલે એનો જન્મ શ્રાવણ મહિનામાં રાખજો. અને હું આવ્યો ત્યારે અહીં બેઠા ત્યારે દેવરાજભાઈ બોલતા હતા કે કૃષ્ણના દર્શન કરવા માટે ભગવાન શિવ જોગીનું રૂપ ધારણ કરીને આવો સાધુડો બની અને જેથી જશોદાના મોલે આવ્યો છે. અને આવો જ્યારે અવસર વર્ષો પછી, બાપુ આજ મને જે ચિત્ર જોવા મળે છે કે આ આવડું મોટું આયોજન પિંડારાની આ પાવન ભૂમિમાં, અને મારે એ કહેવું છે કે આમાં કદાચ આપણે પોતે પિંડદાન ન કરી શકીએ, પણ અહીંયા આવીને ખાલી તમે દાનનો પ્રવાહ કરી નાખો ને, ત્યાં 71 પેઢીના પિતૃના એમ કહેવાય કે પિંડદાન થઈ જાય. એવી જે આ ભૂમિ છે આપણી. એટલે આમાં ખૂબ બધાએ તમામ દાતાઓને એકવાર તાળીઓના ગગડાટથી વધાવો, જેને દાતા. અને હજી તમારી પાસે 6 તારીખ સુધી છે, જોજો મનની મનમાં નો રહી જાય. જે દેવાય એટલું દઈ દેજો મારો બાપ. આ લક્ષ્મીને તો આવતાય વાર નથી લાગતી ને જાતાય વાર નથી લાગતી, પણ સંસ્કારને આવતાય પેઢીયું લાગે ને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. અને આજે અવડી મોટી સંખ્યામાં દિવસે કથામાં પણ એટલું બધું માણા. અને મહાદેવની કૃપા તો જુઓ સાહેબ. ગિરિબાપુ બહુ હું નજીકતાથી મારા પરિચયમાં છે, એના બાળપણથી. એ ભણતા ત્યારે પણ એને ઓળખતો. એમના મોસાળ, એમના નાના, એ મારા દાદાના ખારા મિત્ર હતા. અને બાપુ કળસાર ભણતા મને યાદ છે. અને બસમાં અપડાઉન કરી અને અમરીશભાઈ મહુવા ભણવા જતા ગિરિબાપુ. અને કૃપા તમે ગણો સાહેબ, એટલી બધી એની જીભ પકડાતી, ટિકિટ નહોતા બોલી શકતા. એને બદલે મહાદેવની કૃપા થાય તો આ મુકમ કરોતી વાચાલમ, એનો પૂરેપૂરો કોઈ દાખલો હોય, મહાદેવની કૃપા ઉતરે તો કેવું થાય. આ ગિરિબાપુ છે એ દાખલો છે સાહેબ. અને એવા એક તપસ્વી મહાપુરુષના મુખેથી આપ શિવ પુરાણ સાંભળી રહ્યા છો, એ મોટી વાત છે. કોના મુખેથી સાંભળવું એ પણ મોટી વાત છે ને.